વલસાડમાં પણ આપને જણાવીએ કે સતત વરસાદી માહોલ વલસાડ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે। નદીમાં નવા નીર આવ્યા છે। અનેક તાલુકામાં વરસાદ પડ્યો છે। જગતનો તાત પણ વરસાદના કારણે ખુશખુશાલ છે। ઉપરવાસમાં પડેલ વરસાદના કારણે નદી નાળાઓ હવે છલકાઈ ગયા છે। નાના મોટા ઝરણા હોય, ધોધ હોય કે જે વરસાદમાં વહેતા થયા છે, સક્રિય થયા છે। આહલાદક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। આ ગ્રીનરી આપ જોઈ રહ્યા છો, કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હોય। જંગલી વિસ્તારોમાં પણ આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। નદી નાળાઓ જે વહેતા થઈ ગયા છે, સક્રિય થઈ ગયા છે। અનેક ધોધ, પ્રવાસીઓ પણ વરસાદની મજા માણતા જોવા મળી રહ્યા છે। સમગ્ર વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। શહેરી વિસ્તારોની સાથે સાથે આંતરિયાળ વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે। શહેરી વિસ્તારમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। જો કે આંતરિયાળ વિસ્તારમાં સારે વરસાદને કારણે તમામ નદી નાળાઓ છે તે બે કાંઠે વહેતા થયા છે। મહત્વનું છે કે જિલ્લાના તમામ નદી નાળાઓ હાલ બે કાંઠે વહેતા થયા છે અને તેમાં પાણીના નવા નીરની આવકને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ખાસ કરીને કપરાડા અને ધરમપુર જેવા જે આંતરિયાળ વિસ્તાર છે તેના ઉપરવાસમાં સારા વરસાદને કારણે જિલ્લામાંથી પસાર થતી તમામ નદીઓ હાલ બે કાંઠે વહેતી થઈ છે અને આના જ કારણે ખેડૂતોમાં પણ ખૂબ જ ખુશીની લહેર છે। મહત્વનું છે કે કપરાડા જે આંતરિયાળ વિસ્તાર છે, પહાડી વિસ્તારમાં સારા વરસાદને કારણે જે હરિયાળી છે તે પણ સોળે કળાએ ખીલી ઉઠી છે। રિતેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, કપરાડા।